ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ વિનોદભાઈ જોશીને શેરબજારના બહાને ₹52,39,000ની છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવી હોવાની રેન્જ સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે સાયબર સેલના સ્ટાફે ગત તારીખ 15 ઓગસ્ટના રોજ સુરતથી ઘનશ્યામભાઈ કવાને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। ત્યારે રિમાન્ડ દરમિયાન મૂળ તળાજાના વેળાવદર અને હાલમાં સુરત રહેતા અવિનાશભાઈ મુકેશભાઈ હડિયા અને મૂળ તળાજાના વેળાવદર અને હાલમાં સુરત રહેતા સંજયભાઈ કરશનભાઈ હડિયાના નામો ખુલતા બંને આરોપીઓને સુરત ખાતેથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા હોવાનું અને અન્ય આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે। જો કે કોર્ટે રજૂ કરતા તારીખ 23ના રોજ બપોરના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે।